કહી દો બરોબર. તમે તમારી રીતે કહી દો. એમ નહીં કેટલા કહું? 5 કહું. 5 કયો? હે હા 5 કહું ને? હાલો કહું. કોને? લલિતભાઈ કહું. એને જ કહું ને. આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા. હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી. આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું. આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને અમારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મિટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી. હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે. એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ. ગોપાલભાઈ આપણે શું કરીએ? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ. એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા, મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા. અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં. પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ. હરદેવભાઈ પોતાના 2 વ્હીલરમાં ગયા, એની પાછળની કારમાં હું બેઠો. સળંગ રેકોર્ડિંગ, સળંગ, કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો. અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા, ત્યાં એમને લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગતરા, ભરતભાઈ ગરડિયા, આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા. ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા. એમણે હરદેવભાઈને કીધું કે તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે. હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની હા પાડી દીધી. વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા. નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે, એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું. એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે, એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું. અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા સાયોના ગોલ્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી લીધું. મિત્રો, આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે. કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે, પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી. આજે આ ભાજપ કોંગ્રેસની મિલીભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે. હોટલ સાયોનાની અંદર મારી પાસે જે માહિતી છે, સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ, સીસીટીવી ચેક કરવા જોઈએ. મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે 50 કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ સાયોના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે, આવી માહિતી છે. આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ. મેં લેખિતમાં ફરિયાદ આપી છે, મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક સાયોના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ. આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય. તો મેં રિક્વેસ્ટ કરી છે. અમે હરદેવભાઈએ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે અને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક 24 કલાકમાં આનું કાર્યવાહી થાય. આમાં ઉમેદવાર કરે એલા ભાઈ ને તમે હા પાડી ગયા, મને ફોન કર્યા કે ત્યાં વાત તો હાજી, પણ ભાઈ દે હે હું તમને મેં કીધું તું કાલે તમે શોખવટ કરો, તમે કઈ શોખવટ નો કરી. ત્યાં પછી બધા બેઠા હોય શોખ કેમ કર્યું એવું થતું? તમે એટલે તો હું તમને કયો હું કહું એટલે કેવા લોકો કહું. તમારી રીતે કયો શું કરે એમ છે, કેટલું કરે એમ છે એ કયો. તમે પેલા મને કહી દો બરોબર. તમે તમારી રીતે કહી દો. એમ નહીં કેટલા કહું? 5 કહું. 5 કયો? હે હા 5 કહું ને? હાલો કહું. કોને? લલિતભાઈ કહું એને જ કહું ને કે બીજા કોઈ નહીં? હવે કહું ને. હે બીજા થોડું કોણ કહેવાનું, એને જ કહેવાનું હોય ને. જવું કરી દે, મને 100% વિશ્વાસ છે. કાલે મેં ઓલા યોગલાનું છે ને ભાઈ, હાલો હા 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 યોગલાનું એકમાં કરાવી નાખ્યું કાલે.
એકનું હે એકમાં કર્યું હા બીજું યોગેશનું હે યોગેશનું હા એ યોગેશનું પણ એમ કહું એકમાં કર્યું હા એનું તો એકમાં જ થાય ને પછી બધાયનું તો ન થાય ને મોટું યાર બીજું કોઈ છે હવે લાઈનમાં બીજું તો જો હા ઓલો પ્રકાશ છે જાંબુડી વાળો હા પછી જયસુખભાઈ મોરબિયા છે ને હા જયસુખભાઈ મોરબિયા એવું કે છે મારે આવવું નથી પણ તમે મને કહેવાનું બૂથ રેડું મૂકી દે તો હું બૂથ રેડું મૂકી દે ઈ કે હા પછી રાજુ પાટડિયા રહ્યો ને રાજુ પાટડિયા મેનસુરિયા હા હા ઈજરિયા હા એ એવું કીધું કે હું બૂથ તમે કહેવાનું તો બૂથ હું રેડું મૂકી દઈશ હા હા ઈ કે મારે અટાણ નથી આવવું બીજા કે તમે કહો એટલે બૂથ રેડું હું મૂકી દઈશ છે એટલે હું કહેવાને એટલા કહું ને હા એટલે કયો તમારું શું કે કેટલામાં કર્યું હતી મેં એને કીધું છે મને એને એવું કીધું છે હા તમારું હું ગોઠવી દે એટલે મારે તમે કહો ને એટલે મારે હારે મેં એને કાલે કીધું બરોબર હા કે ભાઈ મારું હું એમ હા ઈ કે તમારું હું ગોઠવી દઈ કે હા હા તો અમે કીધું એમ એટલે હું તમારું કહું ને એટલે ભેગું આપણે પછી તમારી આ પડે મારે એમ જ કહેવાય ને ભાઈ એનું ગોઠવો મારું ગોઠવો તો બધું થાય ફાઈનલ નકર ન થાય જોડાવાનું આપણે અટાણે નથી તમતા જોડાવાનું છે ને ચૂંટણી પછી છે ચૂંટણી પહેલા જોડાવાનું નથી રાજીનામું મૂકવાનું છે હા તો કાંઈ વાંધો નહીં હાલો ચાલો કહું બરોબર હા